નમસ્કાર. વેધર પ્રિડિક્શનમાં આપનું સ્વાગત છે. 18 જુલાઈ 2024 હવામાન. ભારતીય હવામાન વિભાગ આઈએમડીના તાજા બુલેટિન અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ચોમાસું ત્રિસક્રિય બનશે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા તુલનાત્મક રીતે ઓછી રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડશે? તો છેલ્લા 24 કલાક દરમિયાન મેઘાલયમાં આશરે 40 સેમી સુધીનો અતિભારે વરસાદ નોંધાયો હતો. છત્તીસગઢમાં પણ 21 સેમી સુધી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પંજાબ, હિમાલય વિસ્તારો અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાતનું રિજન, પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર, તટીય મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હાલની હવામાન સ્થિતિ જોઈએ તો ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઝારખંડ ઉપર રહેલું લો પ્રેશર નબળું પડ્યું છે, પરંતુ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. ઉત્તર હરિયાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર કેરળ અને દક્ષિણ તમિલનાડુ આસપાસ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઉત્તર બિહારથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન સક્રિય હોવાથી પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદ વધશે. 18 જુલાઈની મુખ્ય આગાહી જોઈએ તો આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને છત્તીસગઢથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય તેમજ સબ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. 19 થી 24 જુલાઈ ક્યાં રહેશે સૌથી વધુ વરસાદની અસર? તો 19 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 20 જુલાઈએ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 21 જુલાઈએ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ છે. 22 જુલાઈ રોજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 23 અને 24 જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતામાં થોડું ઘટશે, તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા આસામ, મેઘાલયમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. ગુજરાત માટે શું સ્થિતિ એ જોઈએ તો ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઉત્તર ભારત અને પૂર્વ ભારત જેવી વ્યાપક અને અતિ ભારે વરસાદની સ્થિતિ હાલ જોવા મળતી નથી. સ્થાનિક હવામાન અપડેટ અને આઈએમડીની નવી આગાહી પર સતત નજર રાખતા રહો. 18 થી 24 જુલાઈ દરમિયાન ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાના સૌથી સક્રિય ઝોન રહે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આવા વિસ્તારમાં રહેતા લોકોએ હવામાન વિભાગની ચેતવણીનું પાલન કરવું અને જરૂરી સાવચેતી રાખવી.